ગુડ મોર્નિંગ. હું છું પૃથ્વીરાજસિંહ માંજરિયા અને આજનો આપણો રીલનો નંબર છે 3. ગઈકાલે આપણે કીધું હતું કે જે કોઈ મને કોમેન્ટ્સ કરશે કે કોલ કરશે અને કોઈ પણ વિષય આપશે તો એ વિષય છે આજનો ઝેટકો કે ગેટકો, જીઈબી જૂનું, કે જે બધાના ખેતરોમાં આડેધડ થાંભલાઓ નાખે છે. તો શું એને રોકી શકાય? તો એટલા માટે તમને આજની રીલમાં જણાવવાનું છે કે ચોક્કસ રોકી શકાય. કારણ કે ઝેટકો કે ગેટકો આપણે હમણાં કીધું એમ જે બોલે છે એ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ખરેખર જે કોઈ પણ લાઈન કાઢવાની હોય, ફોર એક્ઝામ્પલ કે એક સબસ્ટેશનથી બીજા સબસ્ટેશન, તો પહેલા 3 સર્વે થાય છે, અલગ અલગ 3 રૂટ નક્કી થાય છે અને 3 રૂટના સર્વે થાય, 3 રિપોર્ટ સબમિટ થાય, પછી વડોદરાથી નક્કી કરવામાં આવે કે આપણે આ રૂટ ઉપર લાઈન કાઢવી છે. અને એ જ્યારે નક્કી થાય છે ત્યારે ખેડૂતોના ખેતરમાં સીધા જઈ અને ઝેટકોના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એવું કહે છે કે તમારે ત્યાં અમારે થાંભલા નાખવાના છે હાઈ ટેન્શન લાઈનના. તો એ થાંભલા નાખવા જ્યારે આવે છે ખેતરમાં ત્યારે જ ખેડૂતોને ખબર પડે છે કે અમારે ત્યાં હાઈ ટેન્શન લાઈનનો એક ટાવર આવે છે એમ. તો ખરેખર એ ખેડૂત કહી શકે છે ઝેટકોના અધિકારી કે કોન્ટ્રાક્ટરને કે અમને 3 તમે રૂટ સર્વે જે કરેલા છે એના 3ના રિપોર્ટ આપો. એવી જ રીતે વળતરમાં પણ તમે કહી શકો છો કે મને વધુમાં વધુ વળતર મળવું જોઈએ. દાખલા તરીકે લાઈન છે તો એની અંદર 25 ટાવર આવે છે, તો ઝેટકો કે કોન્ટ્રાક્ટરો શું કરે છે, પેલા 25 કોન્ટેક્ટ નથી કરતા કે તમારે ત્યાં ટાવર આવે છે એમ. જે 4, 5, 6 જગ્યાએ જાય છે, પછી એની અંદર સમજો કે 6 માંથી 2 ખેડૂત વાંધો લે છે, 4 ખેડૂત એમ કે આ વાંધો નહીં કરી નાખો, તો એ 4 ને 25,000 રૂપિયા વળતર આપી અને કામ ચાલુ કરી દે છે. જે 2 લોકો ના પાડે છે ને એને ટચ કરતા નથી. પછી આગળ બીજા 6 ટાવરમાં જાય કે 7 ટાવરમાં જાય, એમાંથી જે ઢીલા પોચા ખેડૂતો હોય એને ત્યાં ટાવર ફિટિંગ કરવા મળે અને ફાઉન્ડેશન કરવા મળે. પછી એવું બને કે 25 ટાવરની અંદર 20 ટાવર વાળા લોકોને 25,000 કે 30,000 વળતર દેવામાં આવ્યું હોય અને 5 લોકો જેને વિરોધ નોંધાવ્યો એનો કેસ કલેક્ટરમાં જાય છે, હિયરિંગમાં બોલાવે છે અને બાદમાં એને 1 લાખ રૂપિયા સુધી વળતર આપવામાં આવે છે. તો શું બાકીના જે 20 ખેડૂતો છે એને 25,000 અને ઓલા જેને વિરોધ નોંધાવ્યો 5 ખેડૂતો એને 1 લાખ રૂપિયા? તો આ ક્યાંનો ન્યાય? તો બસ આ જ રીતે ભ્રષ્ટાચાર થાય છે ઝેટકોના અધિકારીઓ દ્વારા અને આવી જ રીતે વળતર અલગ અલગ લોકોને અલગ અલગ આપે છે. તો આવી રીતે તમે ધ્યાન રાખો અને તમારે ઝેટકોની લાઈન જો તમારા સબસ્ટેશનથી એક સબસ્ટેશન લાઈન જતી હોય, તમારા ખેતરમાં જો ટાવર આવતો હોય તો તમે કોઈ પણ જાતની હેલ્પ માટે મને ચોક્કસ કોન્ટેક્ટ કરી શકો છો. મારો નંબર તો નીચે આપેલો છે અને મારી ઓફિસનું એડ્રેસ પણ આપેલું છે, તો તમે ચોક્કસ મારો કોન્ટેક્ટ કરો. તો આવી રીતે ઝેટકોની અણધડ નીતિની સામે આપણે લડવાનું છે. અને હવે આવી જ રીતે જે કોઈ બીજા કોઈ ભાઈને કાંઈ પ્રશ્ન હોય આવો તો મને જણાવી શકે છે. આ જે ઝેટકોની લાઈનનો જે પ્રશ્ન છે એ લાલજીભાઈ પટેલ અને લીલાપુર ગામ છે જસદણ પાસે, એ ભાઈએ મને આ કીધેલું છે કે આવી રીતે ટાવર અમારા ખેતરમાં આવ્યા અને અમને વળતર બાબતનો પ્રશ્ન છે. તો આવી જ રીતે તમારે પણ કાંઈ પ્રશ્ન હોય તો અમારો ચોક્કસ કોન્ટેક્ટ કરો.